નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 3 મુગલ સામ્રાજ્ય, જેમાં આપણે અંત તરફ આગળ વધી રહ્યા છીએ કે ભાઈ મુગલ સામ્રાજ્યની છે એ શાસન વ્યવસ્થા કેવી હતી, આ સિવાય એમની સંસ્કૃતિ કંઈક, એના સમયમાં કઈ કઈ વસ્તુનો વિકાસ થયો છે, એમની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરીશું। અને મિત્રો, આવી જ રીતના આપણે બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન પણ સંપૂર્ણ જોવાના જ છીએ। તો તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને આગળના પાઠના ન જોયા હોય તો તમને પ્લેલિસ્ટમાં જઈને ચેપ્ટર વાઇઝ બધા ધોરણના પાઠના સોલ્યુશન અને એમના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો પણ તમને મળી રહેશે। તો ત્યાંથી તમે સરળતાથી સારી રીતે જે માહિતી મેળવી શકો છો, તમારા મિત્ર, સગા સંબંધીઓ કે ભાઈ બહેન હોય એને સજેસ્ટ કરી શકો। કેમ તો કે માત્ર ધોરણ 7 નથી મિત્રો, તમામ ધોરણો તમામ વિષયના વિડીયો છે, તો એ પણ તમે જોઈ શકો। તો ચાલો મિત્રો, આપણે વાત કરીએ મુગલ સામ્રાજ્યની આગળ સંસ્કૃતિ કેવી હતી, મુગલકાલીન સંસ્કૃતિમાં શું હતું એની ચર્ચા કરી। તો વાત કરીએ, મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો, એટલે કે ખૂબ જ સારા પ્રમાણમાં એક વિકાસ થયો હતો એવું કહી શકાય। પણ બહુમુખી એટલે બે ધર્મને અનુરૂપ હોય એવી સંસ્કૃતિનો વિકાસ થયો હતો, જેમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો। બહુમુખી એટલે બે મુખ, તો આ બે મુખી હોય એવા કે હિન્દુ અને મુસ્લિમ ધર્મ સાથે જોડાયેલી સંસ્કૃતિ, એટલે કે બંનેનો સમન્વય થયો હતો, બંનેનું મિશ્રણ જોવા મળે છે, જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। જો યાદ રાખીશું કે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, તેને બીજા કયા નામે ઓળખવામાં આવે તો કે ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। મુગલોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરાવી હતી, એટલે કે મુગલો છે એમણે અનેક અનેક કિલ્લાઓ બંધાવ્યા હતા, મહેલો બંધાવ્યા હતા, દરવાજાઓ બંધાવ્યા હતા, મસ્જિદો બંધાવ્યા હતા, બગીચાઓ બંધાવ્યા હતા। આવું બધું સ્થાપત્યનું નિર્માણ કોણે કરેલું હતું? મુગલ શાસકોએ કરેલું હતું। તો જેમાં એક પછી એક આપણે વાત કરતા જઈએ। બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું હતું, એટલે કે જ્યારે બાબર શાસક તરીકે હતો ત્યારે એમણે આગ્રા અને લાહોરમાં છે એ શું કરાવ્યું હતું? બગીચાઓ બંધાવ્યા હતા। આ સિવાય શેરશાહ, જે મુગલ સામ્રાજ્યમાં સૂર્યવંશ આવી ગયેલો વચ્ચે, ખ્યાલ છે ને, હુમાયુ પછી, તો આ શેરશાહ એ શું કરાવ્યું હતું તો કે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી। કોણે? શેરશાહે સાસારામમાં મકબરો, એટલે બિહાર, હાલનું બિહાર છે ત્યાં આવેલું છે સાસારામ, અને દિલ્હીમાં છે એને શું કરાવ્યું હતું? મસ્જિદ બંધાવી હતી। અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામ કર્યા હતા, એટલે કે અકબરના સમયમાં જો ખાસ ધ્યાન રાખશું, આગ્રાનો કિલ્લો એક તો બંધાવ્યો, બીજું શું કરાવ્યું તો કે આગ્રાથી દૂર 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરી, જે યુપીમાં જ આવેલું છે મિત્રો, એને એક વિશિષ્ટ એક બાંધકામ કરાવ્યું હતું, જેમાં ગુજરાતની વિજયની યાદમાં બંધાવેલો બુલંદ દરવાજો, એટલે કે ગુજરાત જે 1572-73માં જે જીતેલું હતું અકબરે, આ અંતર્ગત આને યાદમાં, વિજયની યાદમાં ફતેહપુર સિકરીમાં એક વિશ્વનો સૌથી ઊંચો દરવાજો, બુલંદ દરવાજો છે એ બંધાવેલો હતો, જેની આપણે આગળ અકબરના સમયમાં ચર્ચા કરી ગયા હતા। આ સિવાય સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે। તો આટલા સ્થાપત્યો કોણે બંધાવ્યા હતા તો કે અકબરે છે એ બંધાવેલા હતા। નેક્સ્ટ આપણે વાત કરીએ જહાંગીર, તો કે જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો, એટલે કે જહાંગીરના સમયમાં છે બાંધકામ થયા હતા અને એ અંતર્ગત છે સંગેમરમરનો છે ઉપયોગ છે એ સારા પ્રમાણમાં જોવા મળે છે। ઓકે, આ સિવાય આવે છે શાહજહાં, એટલે કે સંગેમરમર પછી જહાંગીર પછી શું આવશે? એમનો પુત્ર શાહજહાં। તો એના સમયમાં શું થયું હતું તો કે મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે। જો સુવર્ણ યુગ એટલે શું? સોના જેવો સમય, એટલે સોના જેવો પણ એક મહત્વનો સમય કહી શકાય। તેણે આગ્રામાં એક તો તાજમહેલ બંધાવ્યો તો આપણે ચર્ચા કરી ગયા, આ સિવાય મોતી મસ્જિદ, આ સિવાય દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું,
તો આ સિવાય આવા ઘણા બધા નાના મોટા સ્થાપત્યો છે એમણે કરાવેલા હતા. કોણે? તો કે શાહજહાં એમની પત્નીની યાદમાં મમતાઝ બેગમની યાદમાં મમતાઝ મહેલ એટલે કે તાજમહેલ આગ્રામાં, આ સિવાય તો કે ભાઈ લાલ કિલ્લો જે દિલ્હીમાં આવેલો છે, આ સિવાય મોતી મસ્જિદ, આ બધું સ્થાપત્યનું મહત્ત્વનું સ્થાપત્ય એમના સમયમાં થયું હતું. દીવાને આમ ને દીવાને ખાસ ને આ બધી વસ્તુ. એટલા માટે એમના સમયને સ્થાપત્યનો સુવર્ણયુગ એટલે કે સોના જેવો સમય ગણવામાં આવે છે. નેક્સ્ટ એમના પછી કોણ આવેલો? એમનો પુત્ર ઔરંગઝેબ. તો જોઈએ ઔરંગઝેબના સમયમાં ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. કયો? તો કે ઔરંગઝેબે છે એની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં શું કરાયું હતું? રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ એક મહત્વનો કલા કારીગરી જેવો છે. આથી એમને દક્ષિણનો તાજમહેલ કહેવાય છે. કયો? દક્ષિણનો તાજમહેલ. તો પૂછાઈ શકે આગળના ધોરણમાં આપણે આવું બધું આવશે ડીપમાં, પણ ત્યારે ધ્યાનમાં રાખવાનું રાબિયા ઉદ દૌરાનનો જે મકબરો છે ઔરંગઝેબે બંધાવેલો હતો ઔરંગાબાદમાં, એમને શું કહેવાય છે? તો કે દક્ષિણનો તાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કાંઈ વાત કરી, સ્થાપત્યની વાત કરી, કેના સમયમાં કયા સમયમાં શું થયું હતું. હવે આપણે વાત કરી, આગળ કરીએ ચિત્રકલા. તો કે એ પણ એક મહત્ત્વનું મુગલ સામ્રાજ્યમાં એક મહત્ત્વની વસ્તુ કહી શકાય. તો ચાલો જોઈએ. તો કે મુગલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જો એટલે કે જે મુગલ સમયમાં જે ચિત્રકલા કરવામાં આવતી હતી એ એક વિશ્વ લેવલે એક પ્રસિદ્ધ હતી, ફેમસ હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. જો આ ચિત્રકલાનો વિકાસ છે કોના સમયમાં થયો હતો? જહાંગીરના સમયમાં થયો હતો. અને મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતો હતો. જો એટલે મુગલ શાસકો છે એ કોઈ માની લો કે તજજ્ઞ છે, ચિત્રમાં કોઈ જાણકાર છે, તો એ વ્યક્તિને દિલ્હીમાં આમંત્રણ કરતો કે ભાઈ તમે અહીંયા આવીને રહ્યો, અહીંયા રાજ્યમાં રહ્યો અને તમે નવા નવા ચિત્ર દોરો. તો એમને આમંત્રણ આપતો કોણ? દિલ્હી મુગલ શાસકો. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા. જો ખાસ યાદ રાખશું, અકબરના સમયમાં કોણ કોણ? તો કે જસવંત અને બસાવન નામના બે મહાન ચિત્રકારો છે એ થઈ ગયા હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતનો અનુવાદના પુસ્તકો અને અકબરનામાના પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. કોણે? જસવંત અને બસાવને. કયા કયા? તો કે એમના ફારસી કથાઓ, મહાભારતનું જેણે અનુવાદ કર્યું હતું, મહાભારતનો આપણો જે ગ્રંથ છે એમનું એમણે અનુવાદ કર્યું હતું ફારસી ભાષામાં, એ પુસ્તકો અને આ સિવાય અકબરનામા જે અકબરની આત્મકથા છે એમાં ઘણા બધા ચિત્રો છે એ આ બંને દોરેલા હતા. કોણે? જસવંત અને બસાવન. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર. કયો? મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. એટલે કે જહાંગીરના સમયમાં પણ એક વ્યક્તિ હતો. કોણ? મંસૂર. અને મંસૂર નામનો ચિત્રકાર છે એ વિશ્વમાં ફેમસ હતો, જાણીતો હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. એટલે કે જહાંગીરે તો એક ચિત્રશાળા બનાવી નાખી હતી. જેવી રીતના આપણે અત્યારે શાળાઓમાં જે ભણવા જઈએ છીએ એમાં માત્ર એક જ ચિત્ર, જે ડ્રોઈંગના ક્લાસ અત્યારે ચાલે છે ને, હા, એવી જ રીતના આ ચિત્રશાળા પણ કોણે બનાવેલી હતી? જહાંગીરે બનાવેલી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રનો સારો એવો વિકાસ થયો હતો. કઈ કઈ જગ્યાએ? રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ સારો એવો છે એ ચિત્રકલાનો વિકાસ થયો હતો. નેક્સ્ટ આપણો આવે છે મુગલ સામ્રાજ્યનું કયું? તો કે સાહિત્ય. તો ચાલો એના વિશે ચર્ચા કરીએ. મુગલ સામ્રાજ્યમાં સાહિત્ય ક્ષેત્રે શું શું સુધારા વધારા થયા, શું કામો થયા હતા? તો કે મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા. એટલે કે મુગલ સામ્રાજ્યો છે, મુગલ શાસકો છે એ સાહિત્યના પોષક હતા. એટલે શું? તો કે પોષણ કરનારાઓ હતા. પોષણ કરનારા હતા, પોષક હતા. તેઓ સારા લેખકો પણ હતા. એટલે કે પોષણ કરનારા તો હતા, પણ સાથે સાથે અમુક શાસકો પોતે એક લેખક હતા અને પોતે સાહિત્ય લખતા હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભાષાઓનો વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. એટલે કે આ સમયમાં મુગલ સામ્રાજ્યના શાસકો છે એ સમયમાં કઈ કઈ ભાષાનો સારા પ્રમાણમાં વિકાસ થયો હતો? તો એક તો ફારસી,
અરબી, હિન્દી અને બીજી ભારતીય ભાષાનો પણ સારા પ્રમાણમાં ફેલાવો થયો હતો, વ્યાપક ફેલાવો થયો હતો. અબુલ ફઝલે જે અકબરના સમયમાં મહત્વનો વ્યક્તિ થઈ ગયો, એણે શું કર્યું હતું? અકબરનામા નામનો ગ્રંથ અકબરની જીવનકથા આલેખી હતી. જો કોણ? તો કે અબુલ ફઝલ. અબુલ ફઝલ નામનો જે વ્યક્તિ હતો એણે અકબરના સમયમાં શું લખ્યું હતું? અકબરનામા. આ અકબરનામા છે એમાં શું છે? તો કે અકબરની જીવનકથા, એટલે કે અકબરની આત્મકથા કહી શકાય એવી અકબરની જે આખા જીવન ચરિત્ર છે એનો ઉલ્લેખ શેમાં કરેલો છે? અકબરનામામાં કરેલો છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. એટલે આ સિવાય એમણે મહાભારત જે આપણો ગ્રંથ છે સંસ્કૃતમાં હતો એમણે ફારસીમાં અનુવાદ કર્યો હતો. આ સિવાય ભારતીય ભાષાઓમાં કૃષ્ણ જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. એટલે કે આ સિવાય ભારતની જે ભાષાઓ છે એમાં કૃષ્ણના જીવન ઉપર ઘણું બધું સાહિત્યની પણ રચના મુગલ સામ્રાજ્યમાં થઈ હતી. મરાઠીમાં અનેકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. કોણ કોણ મરાઠી સામ્રાજ્યમાં? તો કે એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસ. જો આ એકનાથ, સ્વામી રામદાસ છે અને આ જો છે એ શું છે? અકબરનામા. તો આ બધાની છે એ શું થયું હતું? તો કે આ સ્થાપત્યોની બધા તમે જોઈ શકો છો. તો એના સમયમાં, અકબરના સમયમાં આ બધા છે એ પણ મરાઠી સામ્રાજ્ય, મરાઠી ભાષામાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. તો આ બધી સાહિત્ય ક્ષેત્રે ખાસ સારા પ્રમાણમાં અકબરના સમયમાં રચનાઓ થઈ હતી. નેક્સ્ટ આવશે સંગીત. તો અકબર સંગીતનો જ્ઞાતા હતો. જ્ઞાતા એટલે જાણકાર. અકબર પોતે એક સંગીતનો સારો એવો જાણકાર હતો અને તેના નવરત્નોમાંનો એક વ્યક્તિ તાનસેન એક મહાન શાસ્ત્રીય ગાયક હતો. તેણે અનેક રાગો છે પર રચના કરી હતી. કોણ? તાનસેન, જેનું મૂળ નામ હતું રામ તન્નુ પાંડે. તો આ તાનસેન છે એ પણ એક મહત્વના જે અકબરના નવરત્નો હતા એમાંના એક મહત્વના વ્યક્તિ હતો. જો નવરત્નો કયા કયા હતા? તો એક તો બિરબલ, તમે બધા ઓળખો જ છો. અકબર બિરબલની વાર્તાઓ ઘણી બધી વાત કરી ગયા છે. બીજો ટોડરમલ અને તાનસેન. ભગવાનદાસ અને માનસી એમના સેનાપતિઓ હતા. અબ્દુલ ફઝલ અને અબ્દુલ રહીમ ખાન એ ખાના આ એમના સાહિત્યકારો હતા. પછી મુલ્લાદો પ્યાઝા રસોઈયો હતો. અને કોણ હતો? તો કે ભાઈ વેદ હતો, રાજવેદ હતો. હકીમ હમામ. તો આ રીતના એમના નવરત્નો હતા. આ નવરત્નો છે એ નવરત્નોમાં અલગ અલગ ખાસિયત માટે જાણીતા હતા. એમાંનો એક વ્યક્તિ હતો તાનસેન, જે એક સંગીતનો સારો એવો જાણકાર હતો, જે કોના સમયમાં થઈ ગયા? અકબરના સમયમાં. અને એને ઘણા બધા રાગો જે છે એ દીપક રાગ છે, ભૈરવી રાગ છે, મલ્હાર રાગ છે, એ અંતર્ગત ઘણા રાગોમાં એમણે રચના પણ કરી હતી. નેક્સ્ટ જોઈએ આપણે સમાપન. શેની ચર્ચા કરવાની છે? સમાપનની, અંતની ચર્ચા કરવાની છે. તો ઈસવીસન 1526માં સ્થપાયેલું મુગલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. તો જુઓ, મુગલ સામ્રાજ્યની શરૂઆત ક્યારે થઈ? તો કે બાબરના સમયમાં. ઈસવીસન 1526 પાણીપતનું પ્રથમ યુદ્ધ ત્યાંથી શરૂ કરીને 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું. આથી આ શાસક સાવ નબળો થઈ ગયો અથવા અંત તરફ શરૂ થઈ ગઈ. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. એટલે એમાં કોઈ મહત્વનો શક્તિશાળી શાસક ના વધ્યો. આને લીધે ભારત છે એ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, ટુકડા થઈ ગયા. જેમાં મુગલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. કયા કયા? તો કે કેટલા ભારતમાં કયા કયા મહત્વના શાસકો રજવાડા બની ગયા? તો એક તો મુગલ વંશના નિર્બળ શાસકો. જો મુગલ વંશ અહીંયા પૂરો નથી થતો પણ નિર્બળ હવે શાસકો આવશે. આ સિવાય હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રજપૂત, મરાઠા, પંજાબના શીખો, આ બધામાં અલગ અલગ રાજ્યમાં વિસ્તાર છે એ વહેંચાઈ ગયો. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહ્યા. એટલે કે આ બધા અંદરો અંદર છે એ એકબીજા સાથે ઝઘડતા રહ્યા અને પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. અને આને લીધે છે એ શું બન્યા? નિર્બળ બન્યા, શક્તિવિહીન બન્યા. અને આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓએ ભારતમાં છે એ શાસન સ્થાપવાના સપનું સેવવા
લાગે. એટલે આપણે અહીં કહેવત છે, એક વાર્તા છે મિત્રો, બે બિલાડીઓ છે એ બાંધતી હોય છે રોટલી માટે, અને એ અંદરો અંદર ઝઘડવામાં રહે છે, પણ ત્યાં વાંદરો આવીને બધી રોટલી ખાઈ જાય છે. તો સેમ કન્ડિશન આપણી અહીંયા ભારતમાં એવી થઈ કે આ બધા રજવાડાઓ છે એ અંદરો અંદર બાંધતા રહ્યા અને શક્તિ વિહોણા થઈ ગયા. અને એ સમયે ભારતમાં આવેલી યુરોપિયન પ્રજા શું કરવા આવી હતી, ક્યાંથી આવી હતી, જેની ચર્ચા આપણે ધોરણ 8માં ડીપમાં કરવાની છે મિત્રો. ત્યારે આપણે સચિત્ર સાથે માહિતી જોઈશું જ ખૂબ જ ઊંડાણપૂર્વક. પણ આ પ્રજા છે એ ભારતમાં વેપાર કરવા આવી હતી ને એને હવે સપના જોવા લાગી કે ભાઈ ભારતમાં અત્યારે આ બધા અંદરો અંદર વિખવાદ કરે છે, તો આપણે ભારતમાં એક સર્વસ્વ સત્તા સ્થાપવી જોઈએ. અને એ અંતર્ગત પોતે છે એ ભારતમાં પોતાનું આધિપત્ય સ્થાપે છે અને કંપનીનું શાસનની શરૂઆત કરે છે. તો એની આપણે ચર્ચા મિત્રો આગળના ધોરણમાં કરવાની છે. તો અહીંયા આપણે ધોરણ 7નો જે પાઠ હતો મુગલ સામ્રાજ્ય, જેની આપણે ચર્ચા સંપૂર્ણ પૂરી કરી. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આમનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે પરફેક્ટ આન્સર સાથે, જેથી કરીને તમને સરળતાથી ખ્યાલ આવે કે ભાઈ આપણે આ પાઠ, આ પ્રશ્ન છે તો એમાં આપણે કેટલા મુદ્દાઓનો સમાવેશ કરવો. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું. ફરી મળીશું સ્વાધ્યાયના સોલ્યુશનમાં. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.